મિત્રો હાલમાં જે ઇન્સ્ટામાં રીલ્સ વાયરલ ચાલી રહી છે એ રીલ્સ ઉપર આપણે કોઈ પણ ફોટાનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ, પ્લસ આજના વિડીયોમાં લોગોની ઇફેક્ટ તમને આપીશ। બરોબર મિત્રો, क्या बोला तूने? भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાવી દો। इसकी गारंटी मैं नहीं दे सकता। તો ચાલો હું તમને મસ્ત ડેમો બતાવી દઉં। डाला ना ડેમો જો એ પ્રકારની રીલ્સ બનાવવા માટે અલાઇટ મોશન તમારે ચાલુ કરી લેવાની। અલાઇટ મોશન તમને પ્લે સ્ટોરમાં મળી જશે। તો અલાઇટ મોશન ચાલુ થાય એટલે તમારે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું। તમે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ તમારી અલાઇટ મોશન એપ્લિકેશનો પહેલાંથી આ રીતે એડ નહીં હોય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। એડ કર્યા પછી મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ બીટ પ્રોજેક્ટ છે એ તમારે આ રીતે ખોલી લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે કમ્પ્લીટ આ રીતે હું તમને સોંગ આપી દઈશ। જે ભાઈ XML એડ કરે એને સોંગ મિસિંગ આવે તો સોંગની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ડાઉનલોડ કરી આ રીતે તમે એડ કરી લેજો। બરાબર મિત્રો, સોંગ આ રીતે કમ્પ્લીટલી માર્ક પ્રમાણે તમારું એડ થઈ જાય એટલે આ રીતે શરૂઆતમાં આવી જવાનું 0 પર। પછી મિત્રો તમારે એક ફોટો એડ કરવાનો। ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું, પછી મિત્રો મીડિયમ જવાનું। આ રીતે મીડિયમ જાય પછી મિત્રો આ ફાઇલનું નામ છે એની પર તમારે ક્લિક કરવાનું। એની પર ક્લિક કરી મિત્રો તમારે શું કરવાનું, તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ખોલી લેવાની। હું આ ફોટો રાખું છું। બરાબર મિત્રો, તમારે આ ફોટો જોતો હોય તો ટેલિગ્રામમાં આપી દઈશ, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટ છે એની પર ક્લિક કરી દેજો। 5મા નંબરનું ફૂલ કોમ્પ્લેક્સ એરિયા છે એની પર ટચ કરી દેજો એટલે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। ફોટો ફૂલ સ્ક્રીન થઈ જાય એટલે ફોટામાં આપણે છેલ્લે સુધી લઈશું। આંગળીની મદદથી આપણે છેલ્લા માર્કે એટલે કે 26 પોઈન્ટ લાસ્ટ સ્ટેટસના લાસ્ટમાં જઈશું। ફોટા ઉપર ક્લિક કરી દઈશું। ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરીશું અને અહીંયા ખાલી જગ્યા પર ટચ કરીશું ગમે ત્યાં। જોઈ લો મિત્રો, ફોટો આપણો લાસ્ટ સુધી વાગી જશે। બરાબર, જોઈ લો મિત્રો આ ફોટો આપણો લાસ્ટ સુધી સેટ થઈ ગયો। હવે મિત્રો શું કરીશું, અહીંથી બેક કરીશું। તમારે તીરનું ઓપ્શન છે તેની પર ક્લિક કરી બહાર નીકળી જવાનું। આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે, જોઈ લો મિત્રો, ઇફેક્ટ ખોલી લેવાની। ઇફેક્ટમાં આવશો તો ટોટલ તમને 1, 2 અને 3 ગ્રુપ જોવા મળશે। તો સૌથી લાસ્ટમાં જે નામવાળું ગ્રુપ છે જોઈ લો મિત્રો, એની પર તમારે ક્લિક કરવાનું છે। અહીં લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી કોપી કરી દેવાનું। આ રીતે કમ્પ્લીટલી કોપી થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, આ તીરનું ઓપ્શન તમને દેખાય એની પર ક્લિક કરવાનું। પછી મિત્રો ફરી અહીં તીરનું ઓપ્શન દેખાય એની પર ક્લિક કરવાનું। આ રીતે બહાર આવી ગયા આપણે। હવે શું કરીશું, બીટ પ્રોજેક્ટમાં આવી જશું। આ રીતે કમ્પ્લીટલી બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી 0 પર રહીશું, લેયર બોક્સ ઉપર ક્લિક કરીશું અને મિત્રો અહીંથી પેસ્ટ કરી દઈશું। આ રીતે કમ્પ્લીટલી જેવું તમે ગ્રુપ પેસ્ટ કરશો ગ્રુપમાં કશું તમને દેખાશે નહીં। તો તમારે શું કરવાનું, ગ્રુપ ઉપર ક્લિક કરવાનું। ઉપર 3 લીટા તમને દેખાય એની પર ક્લિક કરવાનું અને મિત્રો છેલ્લું ઓપ્શન અનગ્રુપનું હશે એની પર ક્લિક કરી દેવાનું। આ રીતે જેવું તમે અનગ્રુપ ઉપર ક્લિક કરશો જોઈ લો મિત્રો 1, 2 અને 3 લેયર બીજી ખુલશે। બરાબર, 3 લેયરની આંખ અહીંથી બંધ છે તો આપણે ખોલી લેવાની। આ આંખ છે, આંખ એની પર ક્લિક કરવાનું એટલે ખુલી જશે। આ રીતે 1, 2 અને 3 જોઈ લો મિત્રો, જેવું તમે આંખ ઉપર ક્લિક કરશો આ શેડો ખુલી જશે, આ PNG ખુલી જશે અને મિત્રો આ રીતના સ્ટારવાળું પણ PNG તમારું આઈકન એડ થઈ જશે। આ રીતે કમ્પ્લીટલી બરાબર આટલું એડ થઈ જશે। પણ મિત્રો નીચે અમુક ટાઈમ અહીં જે નામ લખેલું આવે એ નામ હાલદર નથી આવ્યું, તો મિત્રો નામ તમે જાતે લખી લેજો। નામ લખવા માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું। આ ટેક્સ્ટનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું। તમારે જે પણ આ નામ લખવું હોય એ તમે લખી શકો છો। બરાબર, તો હું સિમ્પલી આઈકન જો મિત્રો આ રીતે લખું છું, ઇન્સ્ટાગ્રામ લખ્યું મેં। પછી મિત્રો હું ડિઝાઇન આપીશ ગમે તે। બરાબર, તમારે જે પણ ડિઝાઇન આપવી હોય આપી દેવાની। ઇન્સ્ટાગ્રામની તમારી આઈડી અહીં લખી લેવાની। જોઈ લો મિત્રો હું મારી આઈડી લખું છું। બરાબર, અહીંયા જોઈ લો મિત્રો બૂમ YT 96 આવ્યું છે। પછી મિત્રો યુટ્યુબ લખી લઈશ। પછી મિત્રો યુટ્યુબમાં પણ હું અહીંયા ડિઝાઇન આપી દઈશ અને મિત્રો યુટ્યુબનું મારું નામ લખી લઈશ। બરાબર, જોઈ લો મિત્રો તમારી રીતે લખવાનું છે। તમારું નામ લખવાનું છે, મારું નામ લખી દેતા નહીં। નકર મિત્રો તમારે શું કરવાનું, મારું નામ લખશો તો નીચે મારું નામ જ લખી, આ નામ આપણે લખી દીધું। અહીં જોઈ લો મિત્રો અહીં નામ દેખાય છે। બરાબર, તમારે તો આ રીતે તમારા નામને લાંબુ કરવાનું। આ ટપકું હશે એ ટપકું તમારે લાંબુ કરી દેવાનું। જોઈ લો મિત્રો તમારું નામ આખું આ રીતે થઈ જાય ત્યાં સુધી લાંબુ કરવાનું। પછી મિત્રો આ કલરનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું। તમારે જે પણ કલર રાખો એની પર ક્લિક કરી દેવાનું। હું વ્હાઇટ કલર રાખું છું। બરાબર, વ્હાઇટ કલર ઉપર ક્લિક કરી દીધું। એટલું થાય એટલે મિત્રો આ ફોન્ટનું ઓપ્શન હશે એની પર ક્લિક કરવાનું। ફોન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી તમારું હિન્દી વડોદરા ફોન્ટ તમારી અલાઇટ મોશનમાં પહેલાં હશે એ તમારે એડ કરી લેવાનું। એડ કરી ખરા નિશાન ઉપર ક્લિક કરી દેવાનું। ફરી ખરા નિશાન ઉપર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું।
આ નામ ઉપર ક્લિક કરવાનું, નામ ઉપર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું અને આ રીતે નીચે સેટ કરવાનું તમારે, બરાબર. નામને કમ્પ્લીટલી મેં સેટ કરી દીધું. નામ મોટું હોય તો સાઇઝ ઉપર ક્લિક કરો. નામની સાઇઝ આ રીતે તમારે નાની મોટી કરી પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે આગું પાછું કરવાનું, બરાબર. આગું પાછું ના થાય તો ફરી સાઇઝ ઉપર ક્લિક કરવાનું, સાઇઝ નાની કરી દેવાની તમારા નામની. પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી તમારું નામ અહીં કમ્પ્લીટલી સેટ કરી દેવાનું. જોઈ લો મિત્રો, આ આપણું નામ અહીં લખાઈને આવી ગયું. ખાલી જગ્યા પર ટચ કરીશું. નામનો પણ આપણે છેલ્લે સુધી લઈ લઈશું. આ છેલ્લે જતા રહ્યા, નામ ઉપર ક્લિક મારી દીધું. નામ ઉપર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરીશું. ખાલી જગ્યા પર ટચ કરીશું. નામ આપણું લાસ્ટ સુધી વાગી ગયું, બરાબર. આ રીતે તમે નામ લગાવજો. પછી મિત્રો અહીંથી ફરી બેક કરી દેજો આ રીતે કમ્પ્લીટલી. આ બેક કરી દીધું આપણે. બેક કર્યા પછી મિત્રો ફરી ઇફેક્ટમાં આવી જાઓ આ રીતે કમ્પ્લીટલી. આ ઇફેક્ટમાં આવી ગયા, બરાબર. આપણે ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો જોઈ લો, અહીં તમને દેખાય છે લોગોની ઇફેક્ટ અને મિત્રો અહીં ઉપર દેખાય છે નકરી ઇફેક્ટ, બરાબર. તો શું કરીશું, નકરી ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું, પ્લસ ઉપર ક્લિક કરીશું. અહીં તમારે શું કરવાનું, કોપી લેયર કરી દેવાનું. એટલું કરી તમારે અહીંથી બેક કરી દેવાનું. તીરનું ઓપ્શન દેખાય એની પર ક્લિક કરી બહાર, ફરી તીરનું ઓપ્શન દેખાય એની પર ક્લિક કરી બહાર. પછી મિત્રો અહીં તમારા બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું. બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી તમે 0 પર હશો. જોઈ લો મિત્રો, તમારે અહીં તીરનું ઓપ્શન તમને દેખાય એની પર એક વખત ક્લિક કરવાનું. પછી મિત્રો 2.3 તમે આવી જશો. લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું, પ્લસ એની પર ક્લિક કરી પેસ્ટ કરી દેવાનું ગ્રુપ. આ રીતે ગ્રુપ પેસ્ટ કરશો. જોઈ લો મિત્રો, આ રીતનું ગ્રુપ તમને દેખાશે પણ એક ઇફેક્ટ વાગશે નહીં. તો શું કરીશું, ગ્રુપ ઉપર ક્લિક કરી દઈશું. ઉપર 3 લીટામાં જતા રહીશું આ રીતે કમ્પ્લીટલી. 3 લીટામાં જઈ અને અનગ્રુપ મારીશું આ રીતે કમ્પ્લીટલી. આપણું અનગ્રુપ થઈ ગયું. જોઈ લો મિત્રો, જેવું જ અનગ્રુપ થશે એટલે થોડીક વાર લાગશે અને પછી મિત્રો આ રીતે નીચે જઈને જોઈ લો મિત્રો, આ રીતે તમે ડેમોમાં જોયું તો એ પ્રકારની ઇફેક્ટો કમ્પ્લીટલી મેં તમને સેટ કરીને આપી છે. જોઈ લો મિત્રો, છેક લાસ્ટ સુધી સેટ થઈ જશે આ ઇફેક્ટ, બરાબર. ઓટોમેટિકલી માર્ક પ્રમાણે બધી અહીંયા જોઈ લો મિત્રો, અહીંયા આ રીતની ઇફેક્ટો સેટ થઈ જશે. જોઈ લો મિત્રો, નાની, બરાબર. તો તમારે જોવાની કંઈ જરૂર નથી. હવે આ રીતે તમારે શું કરવાનું, શરૂઆતમાં આવી અહીં કણ બેક કરી દેવાનું, પાછું પડી જવાનું. હવે મિત્રો લાસ્ટમાં જે લોગોની ઇફેક્ટ છે હું તમને બતાવું. ઇફેક્ટ ખોલી લો. આપણી ઇફેક્ટ ખોલશો. જોઈ લો મિત્રો, આ લોગોની ઇફેક્ટ છે વચલી, એની પર ક્લિક કરી દો. અહીં પ્લસ ઉપર ક્લિક કરી દો. પછી મિત્રો અહીંથી તમારે કોપી લેયર કરી દેવાનું. આ રીતે કોપી લેયર કરી તમે ફોનનું બેક બટન દબાવો, ફરી ફોનનું બેક બટન દબાવો તો પણ આ રીતે તમે બહાર આવી જશો. હવે બીટ પ્રોજેક્ટમાં આવી જાઓ. આપણા બીટ પ્રોજેક્ટમાં હવે તમારે 0 પર રહેવાનું. પ્લસ એટલે કે લેયર બોક્સ ઉપર ક્લિક કરી તમારે પેસ્ટ કરી દેવાની લોગોની ઇફેક્ટ. આ રીતે જોઈ લો મિત્રો, જેવી જ પેસ્ટ કરશો આઇકન લોગોની ઇફેક્ટ હશે, બરાબર. તો શું કરવાનું, એની પર ક્લિક કરવાનું. ઉપર 3 લીટામાં જતું રહેવાનું. આ રીતે 3 લીટામાં જઈ એને અનગ્રુપ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. જેવું તમે અનગ્રુપ કરશો એટલે જોઈ લો મિત્રો, અહીં 2 આંખ બંધ છે, એ આંખ ખોલી લો આ રીતે 1 અને 2. જેવી જ 2 આંખ ખોલશો. જોઈ લો મિત્રો, આ લોગોની ઇફેક્ટ કમ્પ્લીટ તમે ડેમોમાં જોયું તો એ પ્રકારની વાગી જશે, બરાબર. જોઈ લો મિત્રો, તો મિત્રો તમારે આ લોગોની ઇફેક્ટ કોપી કરવી હોય તો કરી શકો છો. ઉપર ક્લિક કરવાનું આ લોગો ઉપર, આ ઇફેક્ટમાં જતું રહેવાનું. જોઈ લો મિત્રો, અહીંથી તમે કોપી કરી શકો છો, બરાબર. અહીં 3 ડોટમાં જઈ તમારે શું કરવાનું, અહીંથી કોપી કરી શકો છો. અથવા તમારે કોપી ના કરવું હોય તો મિત્રો તમારે શું કરવાનું, આ પહેલો લોગો છે એની પર ક્લિક કરી દેવાનું છે. અહીં કલર એન્ડ ફિલ્મમાં જવાનું છે અને મિત્રો અહીં નંબરિયા ઉપર ક્લિક કરવાનું છે. પછી આ રીતે ફાઇલ લઈ જાય તો અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું. તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય અથવા લોગો હોય એ ફાઇલ ખોલી લેવાની. તમારે જે પણ લોગો રાખવો હોય એની પર સિમ્પલી ટેપ મારી દેવાનું. આ લોગો રાખવો હોય તો અહીં આવી જશે. અહીં પ્લસ ઉપર ક્લિક કરી દો. પ્લસ ઉપર ક્લિક કરશો. જોઈ લો મિત્રો, આ રીતે લોગો આવી જશે આપણો કમ્પ્લીટલી. લોગો આવી ગયો. અહીં ચેન્જ થઈ ગયો મારો લોગો. નીચેનો જે લોગો છે એની પર ક્લિક કરીશ. ફરી કલર એન્ડ ફિલ્મમાં જઈ નંબરિયા પર ક્લિક કરી ફરી એનો એ લોગો અહીંથી ચેટ કરી દઈ, બરાબર. એટલે કે સેટ કરી દઈ. પછી પ્લસ ઉપર ક્લિક કરી દઈ. જોઈ લો મિત્રો, આ રીતે તમારો લોગો ચેન્જ થઈ જશે. તમારો લોગો આવી જશે કમ્પ્લીટલી આ રીતે, બરાબર. તમે આ લોગોની સાઇઝ મિત્રો નાની મોટી કરી શકો છો. તમારે આ રીતે મોટી સાઇઝ ના રાખવી હોય તો લોગોને તમારા વચ્ચેથી અહીંથી કટ કરવો હોય તો થઈ જાય, બરાબર. તો આ લોગો છે એની પર ક્લિક કરો ઉપરનો. એની પર ક્લિક કરી સ્પીડ ઉપર ક્લિક કરો. સ્પીડ ઉપર ક્લિક કરી તમારે આ બાજુ કટ કરી દેવાનું. આ બાજુનું કાપવું હોય તો કટ કરી દેવાનું. આ ઓપ્શન દબાવી, બરાબર. આ કટ થઈ ગયું. જોઈ લો મિત્રો, કટ કરી ખાલી જગ્યા પર ટચ કરો. નીચેનો લોગો છે એની પર ક્લિક કરો. સ્પીડમાં જતા રહો. સ્પીડમાં જઈ આ ઓપ્શન પર ક્લિક કરી કટ કરો. જોઈ લો મિત્રો, લોગોની સાઇઝ અહીંથી નાની થઈ ગઈ, બરાબર. તમે નાની પણ કરી શકો છો. તો મિત્રો તમે ડેમોમાં જોયું તો એ પ્રકારનું કમ્પ્લીટલી સ્ટેટસ આપણું બની ગયું અને આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું. એની પર ક્લિક કરી અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું આ રીતે. તો આપણી ગેલેરીમાં વિડીયો સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.